મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આજે અમે વિઝિટ પણ કરી, ત્યાંથી અમુક પોઝિટિવ વસ્તુ પણ અમને જાણવા મળી છે, એમનાથી પણ અમે માહિતગાર કરીશું. તો મિત્રો જો અત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ સાથે અમે બધા મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છીએ. તમે જો આખી જિલ્લાની ટીમ છે, બધાય આખી ટીમ સાથે ખેડૂતોને માહિતગાર કરવા માટે થઈ ટંકારા ટીમ છે, માળિયા તાલુકા ટીમ છે, મોરબી તાલુકા ટીમ છે, બધા ટીમના જે કંઈ પણ આગેવાનો છે એમને લઈ અને અત્યારે માહિતગાર કરવા માટે આવ્યા છીએ. તો બધા ખેડૂતોને બોલાવી અને જે એમને જરૂરિયાત હોય એમની વાતચીત કરવાના છીએ. ભાઈ અમારા જે છે એ જો આ પ્રમાણેના સ્ટીકર પણ મારવામાં આવશે, જેથી કરી અને આની અંદર નંબર પણ આપેલો છે. કોઈ પણ ખેડૂતો સાથે કોઈ પણ માર્કેટિંગ યાર્ડની અંદર અન્યાય થતો હોય, બરાબર છે, તો આની અંદર નંબર લખેલા છે. આ નંબરની અંદર તમે જાણ પણ કરી શકો છો, બરાબર. આ વોટ્સઅપ નંબર પણ આપેલો છે. મિત્રો બધા 5 મિનિટનો ટાઈમ ખાલી કાઢીને આપજો. અહીંયા અમને તમારા માટે આવ્યા છીએ. આગળ જતા પણ કઈ ખેડૂત મિત્રને તકલીફ ન થાય એ માટે થઈને 5 મિનિટનો સમય કાઢજો બધા. તો આજે આપણે જે ચર્ચા કરવી 5 મિનિટ અમે તમારી યારે ચર્ચા કરી શકી. આજે અમે એક સ્ટીકર પણ મારવાના છીએ. આપણે જે બોટાદની અંદર જે કરદાકાંડ નો બનાવ બન્યો, ત્યારબાદ જે ખેડૂતોને પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો, તો એમના માટે થઈ આજે અમે યાર્ડની અંદર આવ્યા છીએ. અહીંયા અમે સ્ટીકર મારવાના છે મિત્ર. માત્ર 5 મિનિટ તમારી અમે લેશું અને આના માટે થઈને તમારે વધારેમાં વધારે કેમ ફાયદો થાય એના માટેની આજે આપણે વાત કરીશું. તો મિત્રો 5 મિનિટ તમારો સમય કાઢીને ખાલી 5 મિનિટ અમને આપજો. બધા આવી જાય એટલે આપણે આપણી વાતની રજૂઆત મૂકી. આજે અમે તમારી વચ્ચે જે ચર્ચા કરવા માટે આવ્યા છીએ એની મેઇન વાત તો એ છે કે જ્યારે યાર્ડની અંદર ખેડૂતો પોતાની જણસ વેચવા માટે થઈને આવતા હોય ત્યારે અમુક કરદાકાંડ થકી અથવા તો વેપારી થકી ક્યાંય પણ અન્યાય થતો હોય, તો હવે આ અન્યાય ખેડૂતો દ્વારા સહન કરવામાં નહીં આવે. ત્યારબાદ આમ આદમી પાર્ટી દ્વારા યાર્ડની અંદર દરેક જગ્યાએ અમે સ્ટીકર ચોરવાના છીએ. સ્ટીકરની અંદર અમારો નંબર પણ લખેલો છે અને આજે અમે આ પેમ્પલેટના પણ વિતરણ કરવાના છીએ. પણ જે વસ્તુ છે એનાથી અમે તમને માહિતગાર કરી દઈ. એની જે ચર્ચા છે એ એક ચર્ચા કરી દઈ તમારી સાથે. ગુજરાતમાં 54 લાખ કરતા વધારે ખેડૂતો એપીએમસીમાં જ પોતાની જણસ મોટા ભાગે વેચે છે, બરાબર. ખેડૂત સીધું વેચાણ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આજ સુધી સરકાર નિષ્ફળ રહી છે. એપીએમસી ઉપર વેચાણ માટે આસ્થિત હોવાના કારણે ખેડૂતોનું શોષણ કરવાનો લાયસન્સધારી વેપારીઓ અને દલાલોને છૂટો દોર મળી ગયો છે. સાચું કે ખોટું? બરાબર. નક્કી કર્યા પછી ભાવમાં કરદો કરવો, ટેકાના ભાવની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવો, તોડમાપની ચકાસણી થાય છે કે કેમ, એના કારણે જ ખેડૂત આજે 1,44,000 કરોડ રૂપિયાના દેવામાં ડૂબી ગયો છે. આવક કરતા ખેડૂતની જાવક વધી ગઈ છે. ઘણી બધી એપીએમસીમાં ખેડૂતો માટે આરામ અને વ્યાજબી ભાવે ભોજન સુવિધા, સારા બાથરૂમ, શૌચાલયનો અભાવ જેવા કે અનેક પ્રશ્ન છે. આવા અનેક સવાલોને કારણે બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કરતા સામે ખેડૂતોમાં સ્વયંભૂ આક્રોશ ફાટી નીકળ્યો હતો અને મજબૂત નેતૃત્વ પૂરું પાડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. છતાં આ બાબતે સરકાર ખેડૂતો પ્રત્યે ગંભીર ઉદાસીનતા દાખવે છે અને આંદોલનને તોડવા માટે દમનનો કોરડો વીંધે છે. ખોટા કેસોમાં ખેડૂતો અને ખેડૂતના આગેવાનોને ફસાવવાના પ્રયાસો થયા છે. આમ આદમી પાર્ટી સરકારની ખેડૂતો પ્રત્યેની ઉદાસીનતાનો વિરોધ કરે છે અને ખેડૂતોના હિતમાં નીચેના નિર્ણયો તાત્કાલિક લેવાય એવો સરકારને ભારપૂર્વક અનુરોધ કરે છે. હવે નીચેના અમુક નિર્ણયો છે જે ખેડૂત માટે સરકારે લેવા જોઈએ એનું તમને કહી દઉં. બોટાદમાં કરડા પ્રથા સદંતર બંધ થાય
કરતો કરનાર વેપારીઓનું લાયસન્સ તાત્કાલિક રદ થાય અને ગુજરાતના તમામ એપીએમસીઓમાં ટેકાના ભાવમાં થતા ભ્રષ્ટાચાર, વેપારીઓની રિંગ કરીને ભાવમાં ચાલતી લૂંટ સહિતની ખેડૂતના શોષણની તમામ પદ્ધતિઓ બંધ થાય એવી લેખિત બાંહેધરી આપવામાં આવે. સાચું ને? ખેડૂત મિત્રો બોલો બધા, તમારા માટેની રજૂઆત છે. ત્યારબાદ એપીએમસી થી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે. યાર્ડથી વેપારીના ગોડાઉન સુધી પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે. એ તાત્કાલિક અસરથી બંધ કરવામાં લેખિત બાંહેધરી આપવામાં આવે. સાચું ને? ખેડૂત યાર્ડ જ આપશે, અહીંયાથી વેપારીને લઈ જવાની જવાબદારી વેપારીની રહેશે. નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા મારવામાં આવ્યો છે, એની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. ખેડૂતો ઉપર કરેલો ખોટા કેસો તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. ખેડૂતોને આઝાદ કરવામાં આવે. આ માંગણીઓના સમર્થન માટે અમે આપની પાસે આવ્યા છીએ. એક ખમીરવંતા ખેડૂત તરીકે આપણે સૌએ સાથે મળીને સંઘર્ષ કરવાનો છે. ગુજરાતના તમામ ખેડૂતોને ભાજપ પ્રેરિત કરડા પ્રથાથી આઝાદ કરવાનો આ સંઘર્ષ છે. ખેડૂત તરીકે આપણે પણ એપીએમસીમાં કોઈ પણ મુશ્કેલી હોય તો આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓની નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો. આજે તમારી મુલાકાત કરવાનો માત્ર હેતુ એટલો હતો. કોઈ પણ જગ્યાએ તમને અન્યાય થતો હોય, કોઈ પણ જગ્યાએ દબાવવાના પ્રયાસો થતા હોય, કોઈ પણ જગ્યાએ ખેડૂતો સાથે ખોટું કરવાના પ્રયાસો થતા હોય તો આ વિતરણ અમે કરીએ છીએ. અહીંયા તમામ જગ્યાએ અમે સ્ટીકરો મારવાના છીએ. એ સ્ટીકરની નીચે પણ અમારો નંબર લખેલો છે. તેમ છતાં મોરબીની અંદર આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે બધા જિલ્લા ટીમ માટે બેઠા છીએ. લગભગ તો બધા મિત્રો અમને ઓળખતા હશે, છતાં પણ ન ઓળખતા હોય તો અમારું જિલ્લા કાર્યાલય કેપિટલ માર્કેટ પાસે આવેલું છે. કેપિટલ માર્કેટમાં ત્રીજા માળે આમ આદમી પાર્ટીનું કાર્યાલય આવેલું છે. ગમે ત્યારે તમે ત્યાં આવી શકો છો. ગમે ત્યારે તમને પડતી મુશ્કેલી જે કંઈ પણ છે એ રજૂ કરી શકો છો અને તમારી મુશ્કેલીનું ત્વરિત ધોરણે નિરાકરણ થાય એવા આમ આદમી પાર્ટી તરીકે પંકજ રાણસરિયા અને અમારી ટીમના અવિરત પ્રયાસો ખેડૂત માટે હશે. બોલો ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. મિત્રો, આજે આ રીતના આખું આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા દરેક જગ્યાએ મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર આ પ્રમાણે સ્ટીકરો મારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો બરાબર. એની અંદર અમારો નંબર પણ અમે જાહેર કરેલ છે અને કોઈ પણ ખેડૂત મિત્રને કોઈ પણ યાર્ડની અંદર કોઈ પણ તકલીફ પડતી હોય તો એ આમ આદમી પાર્ટીના નંબર પણ લખેલા છે, એમનો પણ સંપર્ક કરી શકે છે. અને ત્યારબાદ મોરબીની અંદર અમારી ટીમ પણ એક્ટિવ છે તો એમનો પણ સંપર્ક કરી શકે છે. ખેડૂતો સાથે કોઈ પણ સંજોગોમાં અન્યાય સહન કરવામાં આવશે નહીં. મિત્ર, ખેડૂતો પોતાની જણસ જે લઈને નીકળતા હોય છે બરાબર, તો એમને યોગ્ય ન્યાય મળે, એમના યોગ્ય ભાવ મળે અને એમની સાથે વેપારીઓ દ્વારા કોઈ પણ જાતનો કરદો કરવામાં ના આવે. કરદા પ્રથા સદંતર બંધ થાય એવા ધ્યેય અને એવા હેતુથી આજે આમ આદમી પાર્ટીના આગેવાનના નાતે અમે લોકો ખેડૂતોને જાગૃત કરવા માટે થઈને મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર નીકળ્યા છીએ અને ખેડૂતલક્ષી જે કંઈ પણ કામગીરી છે એ કરી રહ્યા છીએ. બરાબર મિત્ર, તો હવે અહીંયા આપણે આ લાઈવને વિરામ આપી છીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.